हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં કાર્બનના સ્ફટિકમય અને અસ્ફટિકમય સ્વરૂપોની વાત કરી. કાર્બનના સ્ફટિકમય સ્વરૂપોમાં હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન એની રચનાઓની આપણે ચર્ચા કરી. કાર્બનના અસ્ફટિકમય સ્વરૂપોમાં કોલસો છે, કોક છે, કાર્બન બ્લેક છે, મેશ છે, આ બધા અસ્ફટિકમય સ્વરૂપો હતા. અને છેલ્લે આપણે કાર્બનના ઉપયોગોની આપણે વાત કરી. આજે આપણે કાર્બનના અગત્યના કાર્બન અને સિલિકોનના અગત્યના સંયોજનોની વાત કરવાની છે. અગત્યના સંયોજનોની ચર્ચા કરવાની છે. ચલો, એમાં પહેલું આવશે કાર્બન મોનોક્સાઇડ. એક કાર્બન મોનોક્સાઇડ CO. બરાબર છે ભાઈ? કાર્બન મોનોક્સાઇડથી આપણે શું શરૂઆત કરીએ? ચલો, હવે એની પહેલાં તો બનાવટો જોઈ લઈએ. તો સાવ સિમ્પલ છે. તમે ઓક્સિજન અથવા તો હવાના મર્યાદિત જથ્થામાં ઓક્સિજન અથવા હવાના મર્યાદિત જથ્થામાં કાર્બનનું શું કરો ભાઈ? દહન કરો. બરાબર છે? માં કાર્બનનું સીધું દહન કરો, કાર્બનનું સીધું ઓક્સિડેશન કરો. દહન કરો એટલે ઓક્સિડેશન જ થવાનું છે. બરાબર છે? એટલે ઓક્સિડેશન થઈ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે. એટલે આ રીતે અપૂર્ણ દહન કરવાનું ભાઈ. બરાબર છે? સી સોલિડ વત્તા O2G ગિવિંગ 2COG. સંપૂર્ણ દહન જો થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય છે. બરાબર છે? ચલો, આ એક બનાવટ થઈ. બીજી, નાના પાયે બનાવટ માટે આપણે શું કરીશું ભાઈ? ફોર્મિક એસિડ લઈશું. એ ફોર્મિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 373 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીશું. ફોર્મિક એસિડ એટલે HCOOH. ફોર્મિક એસિડની આપણે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીશું 373 કેલ્વિન તાપમાને. એટલે આ H2SO4 જે છે ને એ નિર્જરીકરણ કરતા છે. એટલે પાણીનો અણુ શું કરે ભાઈ? આમાંથી શોષી લે. પાણીનો અણુ શોષી લે અને કાર્બન મોનોક્સાઇડ બની ગયો. બરાબર છે? પાણીનો અણુ શોષી લીધો. એટલે આ જે H2SO4 જે છે એ નિર્જરીકરણ અથવા નિર્જલીકરણ કરતા છે. એટલે પાણીનો અણુ શું કરે ભાઈ? H2SO4 શોષી લે. ઓકે, ચલો, ઔદ્યોગિક સ્તરે આપણે એનું ઉત્પાદન કરવું હોય મોટા પાયે અથવા ઔદ્યોગિક ઉત્પાદન માટે આપણે શું કરીશું ભાઈ? તો કે ભાઈ કોક એટલે કોલસો. બરાબર? ગરમ કોક પરથી પાણીની વરાળને આપણે શું કરીશું ભાઈ? પસાર કરીશું. કોક ઉપરથી આપણે ગરમ પાણીની વરાળને આપણે પસાર કરો તો CO અને H2 વાયુનું શું મળે છે ભાઈ? આપણને મિશ્રણ મળે છે, જેને આપણે જળવાયુ કહીએ છીએ. હે ને? શું કહીશું ભાઈ? જળવાયુ કહીશું. એટલે આ જે CO અને H2 વાયુનું જે મિશ્રણ મળે છે એને જળવાયુ અથવા સંશ્લેષિત વાયુ પણ તમારે કહેવું હોય તો કહી શકો. સંશ્લેષિત વાયુ. બરાબર છે? પછી આ પાણીની વરાળ જે છે, વરાળ, આ પાણીની વરાળને બદલે તમે હવા વાપરો
તો CO અને N2 નું મિશ્રણ મળે છે, જેને આપણે ઉત્પાદક વાયુ પણ કહેવું હોય તો કહી શકીએ. બરાબર છે. પાણીને બદલે હવા વાપરતા CO અને N2 નું મિશ્રણ મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? ઉત્પાદક વાયુ. ઉત્પાદક વાયુ આપણે કહીએ છીએ. બરાબર છે. 473 થી 1273 કેલ્વિન તાપમાન રાખવાનું છે. બરાબર છે. એટલે આ જ રીતે આજે આપણને જે CO અને H2 મળે ને, એ CO અને H2 વાયુમાં હવા પસાર કરો. હવા એટલે O2. પાણીને બદલે આપણે આ કોક ઉપર N2 અને O2 ની પ્રક્રિયા કરો તો CO અને N2 CO ને N2 નું મિશ્રણ મળે છે. બરાબર છે. બરાબર છે. 1273 કેલ્વિન તાપમાને 4 N2 સાથે પ્રક્રિયા કરીએ. તો આ CO અને N2 ના મિશ્રણને આપણે શું કહીશું ભાઈ? ઉત્પાદક વાયુ કહીશું. ઉત્પાદક વાયુ કહીશું. તો આ જળવાયુ અને ઉત્પાદક વાયુ જે છે એ ઔદ્યોગિક બળતણ છે. જળવાયુ અને ઉત્પાદક વાયુ એ ઔદ્યોગિક ઈંધણ છે. ઈંધણ અથવા તો બળતણ છે. તો જળવાયુ અને ઉત્પાદક વાયુ યાદ રાખજો કોનું મિશ્રણ છે. ચલો, હવે જળવાયુ અને ઉત્પાદક વાયુમાં રહેલા કાર્બન મોનોક્સાઇડનું વધુ દહન થાય તો આપણને શું મળે ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ મળે અને વધુ ઉષ્મા મુક્ત થાય. એટલે આ જળવાયુ અને ઉત્પાદક વાયુમાં રહેલા CO નું વધુ દહન થતાં CO2 વાયુ મળે છે અને ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય છે ભાઈ. ચલો, એના ગુણધર્મોની વાત કરવી હોય આપણે CO ના ગુણધર્મો તો એ કેવો છે ભાઈ? પહેલા તો રંગવિહીન છે, બરાબર, ગંધવિહીન છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, તે રંગવિહીન, ગંધવિહીન, પાણીમાં અલ્પ દ્રાવ્ય વાયુ છે, તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે ધાતુના ઓક્સાઇડમાંથી તમારે ધાતુને મેળવવી હોય તો દાખલા તરીકે ZnO છે, ધાતુનો ઓક્સાઇડ છે, એનું કાર્બન મોનોક્સાઇડ વડે તમે રિડક્શન કરો તો તમને ધાતુ Zn ધાતુ મળી જાય. બરાબર છે ભાઈ. ચલો, એના દહનથી ભૂરા રંગની જ્યોત મળે છે અથવા તો તે ભૂરા રંગની જ્યોતથી સળગે છે.
ભૂરા રંગની જ્યોતથી સળગે છે, બરાબર છે ભાઈ. એનું દહન થાય તો હમણાં કીધું એ પ્રમાણે એનું દહન થાય તો શું બને ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય, બરાબર. ચાલો પછી એ સ્વભાવે ઘણો ઝેરી છે. ચાલો, તે સ્વભાવે ઘણો ઝેરી છે. એ શું કરે? જો શ્વાસોશ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ આવે ને તો એ શું કરે? હિમોગ્લોબિન સાથે સંયોજાઈ અને સ્થાયી સંકીર્ણ બનાવે છે, જે પેલા ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણ કરતાં 300 ગણું વધુ સ્થાયી હોવાથી શ્વાસ લેવામાં આપણને તકલીફ પડે છે, પરિણામે મૃત્યુ પણ સંભવી શકે છે. તે હિમોગ્લોબિન સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે તે સાથે 300 ગણું વધુ સ્થાયી સંકીર્ણ બનાવે છે. બરાબર. આથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, એટલે ઘણી વખત માનવ મૃત્યુ પણ નિમિત્ત બની શકે છે, બરાબર છે. એટલે આ જે હિમોગ્લોબિન સાથે જે સંકીર્ણ બનાવે છે પેલા કોના કરતાં વધુ સ્થાયી છે ભાઈ? તે હિમોગ્લોબિન સાથે ઓક્સી હિમોગ્લોબિન કરતાં, એવું લખીએ આપણે. તે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણ કરતાં 300 ગણું વધુ સ્થાયી સંકીર્ણ બનાવે છે, જે જીવલેણ બની શકે છે, બરાબર છે ભાઈ. ચલો હવે આ જે CO જે છે એ COમાં આ COનું બંધારણ આવું છે. એકચ્યુઅલી 3 બંધ છે, C અને O વચ્ચે 3 બંધ છે. એક સિગ્મા છે અને 2 પાઈ બંધ છે. એક સિગ્મા બંધ છે અને 2 પાઈ બંધ છે. તો આ COમાં જે આ કાર્બન જે છે એ કાર્બનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને દાન કરે છે અને ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે આ રીતે. એટલે માં કાર્બન પાસે આ જે ટપકા જે છે ને એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. કાર્બન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુને દાન કરી ધાતુ સાથે ધાતુ કાર્બોનિલ સંયોજન બનાવે છે. બરાબર. આ રીતે દાખલા તરીકે Ni હોય, Ni ધાતુની CO સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો NiCO4 આવું સંકીર્ણ બને. Feની CO સાથે પ્રક્રિયા કરવામાં તો આવું FeCO5 આવું સંકીર્ણ બને છે. અને ધાતુ કાર્બોનિલ સંકીર્ણ કહેવાય. શું કહેવાય ભાઈ? ધાતુ કાર્બોનિલ સંકીર્ણ કહેવાય. ઓકે.
ક્લિયર દોસ્તો? અહીંયા બીજું ઉદાહરણ પણ આપો તો આપી શકો. Fe2O3 વત્તા 3C ગિવિંગ 2Fe વત્તા 3CO. બરાબર, ઓક્સાઇડનું રિડક્શન કરીને કાર્બન મોનોક્સાઇડ જે છે એ શું કરે ભાઈ? રિડક્શન કરે. તો આ કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરે તો કાર્બન ડાયોક્સાઇડ બને અને ધાતુ શું થઈ જાય ભાઈ? છૂટી પડી જાય. ધાતુ છૂટી પડી જાય છે. ઓકે, ચલો. તો આ થઈ ગયા તમારા કાર્બન મોનોક્સાઇડના ની બનાવટ, એના ગુણધર્મો. ચલો, પછી આવે છે કાર્બન ડાયોક્સાઇડ. ચલો ભાઈ, કાર્બન ડાયોક્સાઇડ. CO2 બીજો પદાર્થ કાર્બનના અગત્યના સંયોજનોમાં બીજો પદાર્થ છે કાર્બન ડાયોક્સાઇડ. એની પહેલાં બનાવટો જોઈ લઈએ આપણે. બરાબર છે? કાર્બન અને કાર્બન ધરાવતા ઈંધણના વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે દહન કરો. બરાબર છે? તો શું બની જાય ભાઈ? કાર્બન કે કાર્બનના ઈંધણ. બરાબર છે? કાર્બન કે કાર્બનના ઈંધણનું O2ની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા શું મળે ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આ રીતે C વત્તા O2G ગિવિંગ CO2G. અને એ વખતે ઉષ્મા શું થાય છે ભાઈ? મુક્ત થાય છે. બરાબર છે ભાઈ? ઉષ્મા મુક્ત થાય છે. પછી કાર્બન મોનોક્સાઇડનું પણ તમે દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ મળે અને એ વખતે પણ ઉષ્મા મુક્ત થાય છે. તમારે લખી શકો. બરાબર? પછી પ્રયોગશાળામાં તમારે ધાતુ કાર્બોનેટ તમે લો. CaCO3 ની તમે મંદ HCl સાથે પ્રક્રિયા કરો. CaCO3 ની મંદ HCl સાથે પ્રક્રિયા કરો તો શું બને ભાઈ? CaCl2 aqueous વત્તા H2O વત્તા CO2G. બરાબર છે? CO2G બની ગયું. તો પ્રયોગશાળામાં તમે આ રીતે પણ બનાવવું હોય તો બનાવી શકો. બરાબર છે? ચલો, ઔદ્યોગિક સ્તરે આપણે બનાવવું હોય તો ઔદ્યોગિક સ્તરે બનાવવા માટે આપણે શું કરીશું ભાઈ? ચૂનાનો પથ્થર લઈશું CaCO3 આ
આ ચૂનાના પથ્થરને તમારે શું કરવાનું, લગભગ 1600 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો CaO કળી ચૂનો બનશે અને CO2 વાયુ મુક્ત થઈ જશે. બરાબર છે? લાઈમ કહેવાય, ચૂનો, કળી ચૂનો. તો ઔદ્યોગિક સ્તરે તમે આ રીતે બનાવો તો બનાવી શકો છો. ચલો, બરાબર છે. પછી એના ગુણધર્મોની વાત કરીએ. CO2 ના ગુણધર્મો તો પહેલાં એ રંગવિહીન, સ્વાદવિહીન, હવા કરતાં 1.5 ગણો ભારે વાયુ છે. તે રંગવિહીન, સ્વાદવિહીન અને હવા કરતાં ભારે 1.5 ગણો ભારે વાયુ છે. બરાબર છે ભાઈ? ચલો, પાણીમાં એની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે અને પરિણામે જૈવ રાસાયણિક અને ભૂ રાસાયણિકમાં એનું મહત્ત્વ છે. બરાબર છે? જૈવ રાસાયણિકમાં અને ભૂ રાસાયણિકમાં મહત્ત્વનું છે. પછી એ પાણી સાથે કાર્બનિક એસિડ બનાવે છે. તે CO2 પાણી સાથે કાર્બોનિક એસિડ H2CO3 બનાવે છે, જે 2H+ નું દાન કરી શકતો હોવાથી એને નિર્બળ દ્વિબેઝિક એસિડ કહીશું. જે નિર્બળ દ્વિબેઝિક એસિડ છે. બરાબર? ચલો, એનું 2 તબક્કામાં શું થાય ભાઈ? વિયોજન થાય છે. તેનું 2 તબક્કામાં વિયોજન થાય છે. આ રીતે H2CO3 માંથી એકવાર H+ દૂર થાય, HCO3 માઇનસ બને અને આ HCO3 માઇનસમાંથી ફરીથી H+ દૂર થાય તો CO3 -2 બને. તો એનું 2 તબક્કામાં શું થાય છે ભાઈ? વિયોજન થાય છે. એટલે આ જે H2CO3 અને HCO3 અને HCO3 માઇનસ આ બફર પ્રણાલી જે છે એ રુધિરની pHને નિયંત્રિત રાખે છે. બરાબર? 7.26 થી 7.42 જે રુધિરની pH આટલા ને નિયંત્રિત કરે છે અથવા તો રાખે છે. આજે બફર પ્રણાલી બની, આ બેને ભેગા કરવાથી જે બફર દ્રાવણ બન્યું એ બફર દ્રાવણ રુધિરની pHને કંટ્રોલમાં કરે છે, નિયંત્રિત કરે છે. બરાબર છે ભાઈ? હવે પોતે એસિડિક હોવાથી આલ્કલી ધાતુ સાથે જોડાઈને શું બનાવે ભાઈ? CO2 એસિડિક હોવાથી તે આલ્કલી એટલે બેઝ સાથે જોડાઈને ધાતુ કાર્બોનેટ બનાવે છે. શું બનાવે છે ભાઈ? ધાતુ કાર્બોનેટ બનાવે છે. દાખલા તરીકે આ રીતે CO2 ની તમે NaOH સાથે પ્રક્રિયા કરો તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ
નેટ બની ગયો, ધાતુ કાર્બોનેટ બની ગયો ભાઈ. ચલો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાં CO2 નું પ્રમાણ 0.03% છે. બરાબર છે, 0.03% હોય છે કદથી હોય છે, જેને દૂર કરવા માટે પ્રકાશ સંશ્લેષણ પદ્ધતિ વપરાય છે. પ્રકાશ સંશ્લેષણ પદ્ધતિથી વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે અને એની સામે નવો ઓક્સિજન ઉમેરાય છે. તમને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા? લીલી વનસ્પતિમાં રહેલ ક્લોરોફિલની હાજરીમાં, ક્લોરોફિલ વડે સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ બને છે. બરાબર છે, ખોરાક બને છે અને O2 મુક્ત થાય છે. તમને બધાને ખબર છે 6 CO2 વત્તા 12 પાણી, બસ સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલ HNU એટલે સૂર્યપ્રકાશ, ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા કરશો તો C6H12O6 વત્તા 6O2 વત્તા 6H2O. બરાબર છે, એટલે આ પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો શું બનાવે છે ભાઈ? ખોરાક બનાવે છે. આ પદ્ધતિથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ ગઈ. ચલો ભાઈ, ક્લિયર? પછી આપણે આ જે પ્રવાહીકૃત CO2 એટલે CO2 વાયુ જે છે એને આપણે પ્રવાહી કરી દેવાનો. એટલે પ્રવાહીકૃત CO2 નું ઝડપથી તમે વિસ્તરણ કરો તો કાર્બન ડાયોક્સાઇડ આપણને ઘન સ્વરૂપે મળે છે, જેને આપણે સૂકો બરફ કહીશું. એટલે શું કરીશું ભાઈ? પ્રવાહીકૃત એટલે પ્રવાહી સ્વરૂપમાં CO2, પ્રવાહીકૃત CO2 નું ઝડપથી વિસ્તરણ કરતા ઘન CO2 મળે છે, જેને આપણે સૂકો બરફ કહીશું. CO2 સોલિડ કહીશું. બરાબર છે, સૂકો બરફ થઈ ગયો ભાઈ. બરાબર છે, એટલે સૂકો બરફ જે છે એ આઈસ્ક્રીમ અને બરફ આચ્છાદિત ખાદ્ય પદાર્થો માટે પ્રશીતક તરીકે ઉપયોગી છે. બસ, ખાદ્ય પદાર્થ અને આઈસ્ક્રીમમાં એને લાંબો સમય સુધી સાચવવા માટે ઉપયોગ થાય, જેનો ઉપયોગ આપણે આઈસ્ક્રીમ અને બરફ આચ્છાદિત ખોરાકને લાંબો સમય સાચવવા માટે પ્રશીતક તરીકે થાય છે. બરાબર સમજો ભાઈ? બરાબર છે. ચલો, પછી નરમ પીણાને કાર્બોનેટ યુક્ત કરવા માટે આપણે CO2 નો ઉપયોગ કરીએ છીએ. એટલે આ થઈ જશે તમારે. એના ઉપયોગોની આપણે વાત કરવી હોય તો કરી શકીએ. એ પહેલાં આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરવી હોય તો એમાં કાર્બન પરમાણુ કયા સંકરણમાં હોય ભાઈ? sp સંકરણમાં હોય છે. CO2 અણુમાં કાર્બન sp સંકરણમાં હોય છે. એટલે આ રીતે કાર્બનની
આ કાર્બનની 2 sp સંકર કક્ષકો જોજો, આ 2 sp સંકર કક્ષકો એ કોની સાથે જોડાશે? આજુબાજુ ઓક્સિજનની. આ ઓક્સિજનની બરાબર 2pz અથવા pz કક્ષક જોડાઈને કયો બંધ બનાવે છે ભાઈ? સહસંયોજક બંધ સિગ્મા બનાવે છે. કાર્બનમાં CO2 માં કાર્બન કયા સંકરણમાં? 2 sp સંકરણમાં છે. એટલે કાર્બનની જે 2 sp સંકર કક્ષકો જે છે એ ઓક્સિજન પરમાણુની 2 pz અથવા p કક્ષક સાથે સંમિશ્રણ થઈને 2 સિગ્મા બંધ બનાવે છે. બરાબર છે. જ્યારે કાર્બનના અન્ય 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ સાથે p બનાવવામાં ભાગ લે છે. આ 2 સિગ્મા બંધ બન્યા. બાકીના જે કાર્બનના 2 ઇલેક્ટ્રોન જે છે એના મદદથી p થી પાઈ બંધ બનશે. એટલે CO2 માં 2 સિગ્મા બંધ છે અને પાઈ બંધ પણ છે. એટલે CO2 માં 2 સિગ્મા અને p બંધ છે. બરાબર છે. p બંધ છે. બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડનો અણુ કેવો થાય છે ભાઈ? રેખીય. એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય કેવું થઈ જાય છે ભાઈ? 0 થઈ જાય છે. એટલે CO2 નો અણુ રેખીય છે. તેની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 છે. બરાબર છે. હવે એમાં સંસ્પંદન થાય છે અને સંસ્પંદનને કારણે એમાં એકચ્યુઅલી CO બંધની બંધ લંબાઈ 115 CO બંધ લંબાઈ 115 પિકોમીટર છે. બરાબર. સંસ્પંદનને કારણે બંધ લંબાઈ શું થઈ જાય છે? 115 પિકોમીટર થઈ જાય છે. ચલો કેવી રીતે હું સંસ્પંદન બતાવું છું. આ CO2 ને આમ લખું છું. આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે દાખલા તરીકે આ બંધ અહીંયા આવે એટલે અહીંયા 3 બંધ થાય. અહીંયાથી બંધ અહીંયા આવે ને એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એમાંથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું. જે ઇલેક્ટ્રોન યુગ્મ લે એની ઉપર ઋણ વીજભાર આવે, જે ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે એ ધન વીજભાર આવે. અહીંયા 2 માંથી 1 બંધ અહીંયા ગયો એટલે અહીંયા 1 બંધ રહ્યો. એક સ્ટ્રક્ચર આવું છે. અને બીજું સ્ટ્રક્ચર આ સંસ્પંદનનું સંજ્ઞા છે. બીજી વાર જેમ અહીંયા તમે આ બાજુ 3 બંધ બતાવે ને એની જગ્યાએ તમે આ બાજુ બતાવો એટલે આ બાજુ 3 બંધ થઈ ગયા, આ બાજુ 1 બંધ રહ્યો. બરાબર છે. આને ઇલેક્ટ્રોન યુગ્મ લીધા એટલે આની ઉપર ધન વીજભાર, આને 1 ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવ્યું એટલે ઋણ વીજભાર થઈ ગયું. તો આ સંસ્પંદનને કારણે એમાં CO બંધ લંબાઈ કેવી થઈ જાય છે ભાઈ? સરખી થઈ જાય છે. CO બંધ લંબાઈ કેવી થઈ જાય છે ભાઈ? સરખી થઈ જાય છે. બરાબર. આનો ઉપયોગ આપણે ઠંડા પીણામાં કરીએ છીએ. બરાબર છે. સોડા વોટર જેને કહીએ છીએ ને, સોડા વોટર છે. પછી આ ગ્રીન હાઉસમાં એનો ઉપયોગ થાય છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે અને એની જગ્યાએ તમારે O2 વાતાવરણમાં ઉમેરાય છે અને પરિણામે આ પદ્ધતિ, આ પ્રક્રિયા એક ગ્રીન હાઉસ માટે ઉપયોગી છે. આ ગ્લુકોઝ છે. આ ગ્રીન હાઉસ અસરથી વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય છે અને એની જગ્યાએ O2 ઉમેરાય છે. ચલો પછી એ પાણીમાં દ્રાવ્યતા ઓછી છે
બરાબર, એટલે આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? સોડા વોટરમાં. બરાબર છે. સોડા વોટરમાં તમને બધાને ખબર છે કે પાણીમાં CO2 ઓછા પ્રમાણમાં દ્રાવ્ય છે, એટલે CO2 ને પાણીમાં ઓગાળીએ તો CO2 નું જલીય દ્રાવણ મળે છે, જેને આપણે સોડા વોટર કહીશું. બરાબર છે ભાઈ, સોડા વોટર એનો કહીશું આપણે. પછી એનો ઉપયોગ અગ્નિશામકમાં, ઠંડા પીણાની બનાવટમાં ઉપયોગ કરો તો કરી શકીએ આપણે. ઉપયોગો છે એક અગ્નિશામકમાં, પછી સોડા વોટરમાં, ઠંડા પીણાની બનાવટમાં, પછી આવી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં બી તમારે કહેવું હોય તો કહી શકો. બરાબર છે. ઓકે. પછી યુરિયા જેવા ખાતરોની બનાવટમાં, પ્રકાશ સંશ્લેષણમાં યુરિયા જેવા ખાતરની બનાવટમાં ઉપયોગ થાય છે. તો આ થઈ ગયું તમારું CO2 ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. ક્લિયર ભાઈ? ચલો પછી આવે છે સિલિકોન ડાયોક્સાઇડ, SiO2. चलो भाई, सिलिकॉन डाइऑक्साइड तीजू SiO2 પૃથ્વીના પોપડાનો લગભગ 95% જેટલો ભાગ સિલિકા અને સિલિકેટ નો બનેલો છે. પૃથ્વીના પોપડાનો 95% ભાગ સિલિકા એટલે રેતી, ભાગ સિલિકા અને સિલિકેટ સંયોજનનો બનેલો છે. બરાબર છે? સંયોજનનો બનેલો છે. બરાબર યાદ રાખજો ભાઈ. ચલો, સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ શેના તરીકે ઓળખાય છે ભાઈ? સિલિકા તરીકે ઓળખાય છે. એટલે આને તમારે સિલિકા પણ કહેવું હોય તો કહી શકો. SiO2 સામાન્ય રીતે શેના તરીકે ઓળખાય છે ભાઈ? SiO2 એટલે સિલિકોન ડાયોક્સાઇડ. એ સામાન્ય રીતે સિલિકા તરીકે ઓળખાય છે. એટલે સિલિકોન ડાયોક્સાઇડ બોલો કે સિલિકા બોલો, વસ્તુ એકની એક જ છે. ચલો, એના અનેક સ્ફટિકમય સ્વરૂપો જોવા મળે છે. આ સિલિકાના સ્ફટિકમય સ્વરૂપો 3 લખીએ અત્યારે આપણે. બરાબર છે? ક્વાર્ટઝ, ટ્રાયડાયમાઇટ
અને ક્રિસ્ટોબેલાઇટ. બસ સિલિકાના 3 સ્ફટિકમય સ્વરૂપો છે. બસ અને આ ત્રણેય સ્વરૂપો યોગ્ય તાપમાને આંતર પરિવર્તનશીલ હોય છે. આ ત્રણેય સ્વરૂપો યોગ્ય તાપમાને આંતર પરિવર્તનશીલ હોય છે, એટલે એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. એકબીજામાં શું થાય ભાઈ? રૂપાંતરિત થાય છે. હવે આ જે સિલિકોન ડાયોક્સાઇડ જે છે એમાં બધા સહસંયોજક બંધ છે અને ત્રિપરિમાણીય જાળીદાર ઘન પદાર્થ છે. સિલિકોન ડાયોક્સાઇડ એ કેવો છે? સહસંયોજક ધરાવતો ત્રિપરિમાણીય ઘન પદાર્થ છે. એટલે એમાં બંધારણમાં શું કરીશું ભાઈ આપણે? એમાં દરેક સિલિકોન પરમાણુ શું કરશું ભાઈ? સમચતુષ્ફલકી રીતે 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે, જેમાં દરેક સિલિકોન પરમાણુ બીજા 4 ઓક્સિજન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે અને ત્રિપરિમાણીય અને નીચે મુજબ ત્રિપરિમાણીય રચના બને છે. અને નીચે મુજબ ત્રિપરિમાણીય રચના બને છે, જેનો કોઈ પણ એક પ્રત્યેક એકમ કોષ લેશો તેમાં 8 સભ્યો તમને જોવા મળશે. બરાબર છે? જેમાં સિલિકોન અને ઓક્સિજન પરમાણુઓ એકાંતર ક્રમમાં ગોઠવાય છે. જેમાં સિલિકોન અને ઓક્સિજન એકાંતર બંધે ક્રમમાં ગોઠવાઈને 8 સભ્યો એકાંતર બંધે ક્રમમાં ગોઠવાઈને 8 સભ્યો જોવા મળે છે. ચલો એની હું રચના દોરું છું, બરાબર જોજો, સાવ સિમ્પલ છે. શું કીધું ભાઈ? આપણે એક સિલિકોન પરમાણુ બીજા કેટલા ઓક્સિજન પરમાણુ સાથે જોડાય છે? 4. આ એક સિલિકોન છે એ હું આ 4 ઓક્સિજન પરમાણુ સાથે આ મેં જોડી દીધા. આ એક SiO4. ચલો ફરીથી હું આમ કરું છું. એક સિલિકોન બીજા 4 ઓક્સિજન સાથે જોડી દીધા. ફરીથી આ એક સિલિકોન બીજા 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ ગઈ. હવે શું થાય છે? અહીંયા જોજો, આ બીજો SiO4 લઈએ. બરાબર છે ભાઈ? ચલો અહીંયા પાછો થઈ ગયો ભાઈ. તો તમે જુઓ તો ભાઈ એક્ઝેક્ટ 8 હશે, બરાબર છે? 8 પરમાણુ જો ગોઠવાયેલો, જો આ 2 સિલિકોન એટલે આ 3 અને આ 2, ટોટલ 8 સભ્યોનું
8 સભ્યોની રચના તમને જોવા મળે છે અથવા તો 8 સભ્યોનું વલય બનાવે છે. એકાંતર બંધે ક્રમમાં ગોઠવાઈને 8 સભ્યોનું વલય બનાવે છે. આ રીતે બરાબર. પછી આ પ્રોસેસ આગળ ચાલુ જ છે. ક્લિયર દોસ્તો? હવે આ જે સિલિકામાં આ જે SiO બંધ જે છે એ બંધ વધુ મજબૂત છે, એને કારણે એ પોતે અક્રિયાશીલ હોય છે. એટલે સિલિકામાં રહેલ SiO બંધ ની એન્થાલ્પી, બંધ એન્થાલ્પી વધુ હોવાથી તે સામાન્ય તાપમાને નિષ્ક્રિય છે. SO બંધ એન્થાલ્પી વધારે છે એટલે એ સામાન્ય તાપમાને નિષ્ક્રિય છે અથવા તો અક્રિયાશીલ છે. બરાબર છે? નિષ્ક્રિય છે એટલે તે ઊંચા તાપમાને મોટાભાગના એસિડ કે ધાતુ કે હાઇડ્રોજન કે હેલોજન સાથે પ્રતિકાર કરે. તાપમાને નિષ્ક્રિય છે, અક્રિયાશીલ છે. આથી તે ઊંચા તાપમાને હેલોજન છે, હાઇડ્રોજન છે, મોટાભાગના એસિડ અને ધાતુ સાથે શું કરે છે? પ્રતિકાર કરે છે. એટલે કે એની સાથે પ્રક્રિયા કરતો નથી. બરાબર છે? એની સાથે પ્રક્રિયા કરતો નથી. કોની સાથે પ્રક્રિયા કરે છે? તો એ HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. SiO2 HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. ચલો, તો SiO2 ની NaOH સાથે પ્રક્રિયા કરો. SiO2 એકચ્યુઅલી પોતે એસિડિક ગુણધર્મ ધરાવે છે. NaOH પોતે બેઝ છે એટલે ક્ષાર અને શું બનાવશે ભાઈ? પાણી બનાવશે. Na2SiO3 ક્ષાર અને પાણી બનાવે, સોડિયમ સિલિકેટ કહેવાય. બરાબર છે ભાઈ? HF સાથે પ્રક્રિયા કરો. HF સાથે પ્રક્રિયા કરશો તો SiF4 બનશે વત્તા 2H2O. બરાબર છે ભાઈ? ચલો, પછી આ જે ક્વાર્ટઝ જે છે એ ક્વાર્ટઝનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? તો દાબ વિદ્યુત પદાર્થ તરીકે થાય છે. ક્વાર્ટઝનો ઉપયોગ દાબ વિદ્યુત સ્ફટિક તરીકે થાય છે. બરાબર? ક્વાર્ટઝનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? દાબ વિદ્યુત અથવા દાબ વિદ્યુત સ્ફટિક તરીકે આપણે કરીશું, પદાર્થ તરીકે કરીશું. જેમાંથી તમે અતિ ચોકસાઈવાળી તમારે ઘડિયાળ બનાવે તો બનાવી શકો. બરાબર? એટલે આપણે એના ઉપયોગોની વાત કરી લઈએ. ચલો, ઉપયોગમાં એક તો આ ક્વાર્ટઝનો ઉપયોગ આપણે ઘડિયાળમાં કરીએ છીએ. યાદ હોય તો ઘડિયાળની બનાવટમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર? પછી પ્રસારણમાં, પછી સિલિકા જેલ જે છે એ રેડિયોના પ્રસારણમાં, પછી સિલિકા જેલ નો ઉપયોગ આપણે સુકવણી કરતા પદાર્થ તરીકે
બરાબર, સૂકવણીકારક પદાર્થ તરીકે સિલિકા જેલનો ઉપયોગ સૂકવણી કારક પદાર્થ તરીકે, પછી ઉદ્દીપક તરીકે પણ તમે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો. પછી ક્રોમેટોગ્રાફીમાં ઉદ્દીપક તરીકે, ક્રોમેટોગ્રાફી પૃથ્થકરણમાં, બરાબર છે. વર્ણલેખિકી, વર્ણલેખિકી કહેવાય ક્રોમેટોગ્રાફી માં એનો ઉપયોગ કરો તો કરી શકીએ. પછી એનું આપણે કીધું ને એના સ્ફટિકમય સ્વરૂપો આ 3 છે, ક્વાર્ટઝ, ટ્રાઇડાયમિટ અને ક્રિસ્ટોબેલાઇટ. એમ સિલિકાનું અસ્ફટિકમય સ્વરૂપ છે કિસેલંગુર, બરાબર છે, જેનો ઉપયોગ આપણે પાણીના પ્લાન્ટમાં કરીએ છીએ, બરાબર છે. અસ્ફટિકમય સ્વરૂપ કોનું ભાઈ? સિલિકા ના અસ્ફટિકમય સ્વરૂપ કયું કીધું ભાઈ આપણે? કિસેલગુર. કિસેલગુર નો ઉપયોગ આપણે ગાળણ પ્લાન્ટમાં કરીએ છીએ. ગાળણ પ્લાન્ટમાં થાય છે. ગાળણ પ્લાન્ટમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્લિયર દોસ્તો? તો આ સિલિકોન ડાયોક્સાઇડ અથવા તો શું કહેવાય ભાઈ? સિલિકા, સિલિકોન ડાયોક્સાઇડ અથવા તો સિલિકા થઈ ગયું. આ એનું બંધારણ છે, બરાબર છે. એમાં SiO બંધ જે છે એ મજબૂત છે, બંધ એન્થાલ્પી ઊંચી છે, એટલે સામાન્ય તાપમાને કોની સાથે પ્રક્રિયા કરતો નથી. એસિડ હોય, બેઝ હોય, ધાતુ હોય, હેલોજન હોય, હાઇડ્રોજન હોય, એની સાથે પ્રક્રિયા કરતો નથી. માત્ર 2 જણ જોડે પ્રક્રિયા કરે છે, NaOH સાથે અને HF સાથે. ઓકે દોસ્તો, તો આજે આપણે કાર્બનના 2 અગત્યના સંયોજનો, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જોયો, અને સિલિકોન એક અગત્યનું સંયોજન સિલિકોન ડાયોક્સાઇડ જે સિલિકા તરીકે ઓળખાય છે. એ બધાના ગુણધર્મો, એની બનાવટો, એના ઉપયોગોની આપણે ચર્ચા કરી. ઓકે દોસ્તો, અહીં સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે સિલિકોન્સ, સોડિયમ જીઓલાઇટની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.